આપણે જ્યારે ભારતીય સાહિત્યની વાત કરીએ ને ત્યારે અમુક નામો એવા આવે જે માત્ર લેખક નથી હોતા, એ તો આખા યુગનો અવાજ હોય છે. અને એવું જ એક મોટું નામ એટલે ઉમાશંકર જોશી. તો ચાલો આજે આપણે એમની જ દુનિયામાં એક સફર કરીએ, એમના જીવન અને એમના સર્જનને નજીકથી જાણીએ. હવે એમની આખી વાતને સમજવી હોય ને તો શરૂઆત એક ખાસ વર્ષથી કરવી પડે. એ વર્ષ હતું 1967. હા, આ એ જ વર્ષ હતું જ્યારે ઉમાશંકર જોશીને મળ્યો જ્ઞાનપીઠ એવોર્ડ. અને આ કોઈ નાની સૂની વાત નહોતી. આ તો ભારતનો સૌથી મોટો સાહિત્યિક પુરસ્કાર છે. ખરેખર તો એ દિવસે માત્ર ઉમાશંકર જોશીનો જ નહીં પણ આખી ગુજરાતી ભાષાનું અને આપણા સાહિત્યનું ગૌરવ વધ્યું હતું. એક લેખકનું સન્માન પણ ગર્વ આખી ભાષાને. તો સવાલ એ થાય કે આખરે કોણ હતા ઉમાશંકર જોશી? શું હતું એમનામાં એવું ખાસ કે એમને આટલું મોટું સન્માન મળ્યું? ક્યાંથી આવ્યા હતા એ? અને કેવી રીતે બન્યા એક યુગનો અવાજ? બસ આ જ સવાલોના જવાબ શોધવા ચાલો થોડું ઊંડાણથી એમને જાણીએ. જો ઉમાશંકર જોશીને સમજવા હોય ને તો સૌથી પહેલાં એ સમયને સમજવો પડે જેમાં એમનું ઘડતર થયું. અને એ સમય હતો ગાંધીયુગ. ગાંધીયુગ એટલે એવો સમય જ્યારે આખો દેશ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત હતો. સત્ય, અહિંસા, સમાજ સુધારણા આ બધી વાતો હવામાં હતી અને એની સીધી અસર સાહિત્ય પર પણ પડી. ઉમાશંકર જોશીના સર્જન પર ગાંધીજીનો તો પ્રભાવ હતો જ, સાથે સાથે રવિન્દ્રનાથ ટાગોરનો પણ ઊંડો પ્રભાવ હતો. એટલે એમના લેખનમાં આ બંને મહાનુભાવોના વિચારોનો એક અદ્ભુત સંગમ જોવા મળે છે. તો આ મહાન સર્જકની સફર શરૂ ક્યાંથી થઈ? એ થઈ ગુજરાતના એક નાનકડા ગામ બામણાથી. તારીખ હતી 21 જુલાઈ 1911. જેઠાલાલ અને નવલબેન જોશીના ઘરે જન્મેલા 9 બાળકોમાં તેઓ ત્રીજા સંતાન હતા. અને એમનો ભણતરનો પાયો પણ જુઓ, કેટલો મજબૂત. પ્રાથમિક શિક્ષણ પોતાના ગામ બામણામાં લીધું. પછી માધ્યમિક માટે ઈડર ગયા. ત્યાંથી આગળ વધીને અમદાવાદની ગુજરાત કોલેજમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે BA કર્યું. અને છેલ્લે મુંબઈની પ્રખ્યાત એલ્ફિન્સ્ટન કોલેજમાંથી સંસ્કૃત અને ગુજરાતીમાં MA કર્યું. આટલો ઊંડો અભ્યાસ જ તો એમના સર્જન પાછળની તાકાત બન્યો. તો આટલો મજબૂત શૈક્ષણિક પાયો તો હતો, પણ એના પર એમણે શબ્દોનો કેવો જાદુ રચ્યો? ચાલો એમના સર્જનની દુનિયામાં ડોક્યું કરીએ. એમનું સર્જન તો વિશાળ છે, પણ એમાં જો કોઈ એક કૃતિને શિખર પર મૂકવી હોય તો એ છે નિશીથ. નિશીથ એટલે કે મધ્યરાત્રિનો દેવતા. આ એક કાવ્ય સંગ્રહ છે અને એટલો અદ્ભુત છે કે ખાસ આ જ કૃતિ માટે એમને જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો. વિચાર કરો, એક પુસ્તકની તાકાત. પણ એવું નહોતું કે ઉમાશંકર જોશી માત્ર કવિ જ હતા. અરે એમની કલમ તો સાહિત્યના દરેક ખૂણે ફરી વળી હતી. એમણે વિશ્વ શાંતિ અને ગંગોત્રી જેવા કાવ્યો લખ્યા તો સાપના ભારા અને હવેલી જેવા નાટકો પણ આપ્યા. શ્રાવણી મેળો અને વેસામો જેવી વાર્તાઓ પણ લખી. એટલું જ નહીં, અખો જેવા મહાન કવિ પર સંશોધન પણ કર્યું અને કાલિદાસના શાકુંતલનો અનુવાદ પણ કર્યો. મતલબ કવિતા, નાટક, વાર્તા, વિવેચન, અનુવાદ કશું જ બાકી નહોતું રાખ્યું. અને એક મજાની વાત કહું, એમની ઓળખમાં હજી એક પાસું હતું. એમના તખલ્લુસ એટલે કે ઉપનામ. એ વાસુકી અને શ્રવણ નામે પણ લખતા હતા. તો આ નામો હેઠળ પણ એમનું ઘણું મહત્વનું સર્જન આપણને મળે છે. સારું, તો એમનું સર્જન તો આપણે જોયું, પણ ઉમાશંકર જોશીની દુનિયા માત્ર પુસ્તકો સુધી સીમિત નહોતી. સાહિત્યની સાથે સાથે એમણે જાહેર જીવનમાં પણ બહુ મોટો ફાળો આપ્યો. આપણી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર એટલે કે કુલપતિ પણ રહ્યા. એટલું જ નહીં, 1970થી 1976 સુધી રાજ્યસભાના સંસદ સભ્ય તરીકે પણ સેવા આપી. અને કદાચ સૌથી મોટી વાત, દેશની જે સૌથી મોટી સાહિત્યિક સંસ્થા છે, સાહિત્ય અકાદમી, એના પણ તેઓ પ્રમુખ બન્યા. ખરેખર આ દરેક પદ પર રહીને એમણે અમૂલ્ય કામ કર્યું. હવે જે વ્યક્તિએ આટલું બધું કામ કર્યું હોય એમને સન્માન તો મળે જ ને. એમનું આખું જીવન જાણે પુરસ્કારો અને સિદ્ધિઓથી ભરેલું રહ્યું. જુઓ એમની સન્માન યાત્રા કેટલી લાંબી અને ભવ્ય છે. 1939માં જ એમને રણજીત રામ સુવર્ણચંદ્રક મળી ગયો હતો. પછી 1967માં તો ઇતિહાસ રચાયો જ્ઞાનપીઠ પુરસ્કાર સાથે.
એ પછી પણ 1973માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો અને 1979માં તો એમને રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત વિશ્વ ભારતી યુનિવર્સિટીના કુલપતિ બનાવવામાં આવ્યા. એક પછી એક મોટા સન્માનો એમને મળતા જ રહ્યા. અને આ બધા કારણોસર જ આજે પણ જ્યારે ઉમાશંકર જોશીનું નામ લેવાય છે ત્યારે એમને માટે એક જ ઓળખ સૌથી યોગ્ય લાગે છે: ગાંધી યુગના પ્રધાન સાહિત્યકાર. કેમ કે એમણે માત્ર સુંદર કવિતા કે વાર્તાઓ નથી લખી, એમણે તો પોતાના સમયના ધબકારાને, એ યુગની આત્માને શબ્દોમાં જીવંત કરી દીધી. આ તો આપણે એમના વિશાળ જીવન અને સર્જનની માત્ર એક ઝલક જોઈ. પણ વિચારવા જેવી વાત એ છે કે આજના આ ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં ઉમાશંકર જોશી આપણને શું શીખવી શકે છે? શું એમનું સાહિત્ય આજે પણ એટલું જ પ્રસ્તુત છે? એમના શબ્દોમાં જે માનવતાની વાત છે, જે સંવેદના છે, એ આજે આપણને ક્યાંક સ્પર્શે છે? કદાચ આ જ સવાલોના જવાબ શોધવા માટે જ આપણે એમના સાહિત્યને ફરી એકવાર વાંચવું અને સમજવું જોઈએ.